સ્કૂલ સોફ્ટવેરમાં વિદ્યાર્થીના જીઆર નાખ્યા બાદ દરેક વિદ્યાર્થીના ધોરણ વાઇઝ રોલ નંબર બનાવવા માટે વિદ્યાર્થી મેનુમાં ઓટોમેટિક રોલ બનાવવામાં ક્લિક કરશું. ત્યાંથી આપણે ધોરણ પસંદ કરીશું અને વર્ગ પસંદ કરીશું. એટલે જે તે ધોરણ અને વર્ગનું વિદ્યાર્થીનું લિસ્ટ જમણી સાઈડમાં આવી જશે. હવે આપણે જે ક્રમમાં રોલ નંબર જનરેટ કરવા માગતા હોઈએ તે અહીંયા ડાબી સાઈડથી જમણી સાઈડમાં ક્લિક કરશું. જેમ કે આપણે પહેલાં અટક અને ત્યારબાદ નામ અને ત્યારબાદ પિતાનું નામ, જો આ રીતે આપણે વિદ્યાર્થીનો રોલ નંબર જનરેટ કરવા માગતા હોઈએ તો ત્રણેય સિલેક્ટ કરશું. જો આપણે પહેલાં કુમાર કે પહેલાં કન્યા પછી કુમાર એવી રીતે કરવા માગતા હોય તો તે પણ સિલેક્ટ કરશું અને તેની જરૂર ના હોય તો બ્લેન્ક સિલેક્ટ રાખશું. ત્યારબાદ વિદ્યાર્થીનો રોલ નંબર રીસેટ કરવા ઉપર ક્લિક કરીશું. એટલે વિદ્યાર્થીઓનો ABCD વાઇઝ રોલ નંબર જનરેટ થઈ જશે. હવે જો આપણે વિદ્યાર્થીના રોલ નંબર મેન્યુઅલી ચેન્જ કરવા માગતા હોઈએ તો અહીંયા રોલ નંબરમાં ક્લિક કરીશું અને વિદ્યાર્થીનો રોલ નંબર ચેન્જ કરીશું. ત્યારબાદ ઓકે કરતાં વિદ્યાર્થીઓના રોલ નંબર ચેન્જ થઈ જશે. જો આપણે જીઆર નંબર ઉપર વિદ્યાર્થીનો રોલ નંબર જનરેટ કરવા માગતા હોઈએ તો અહીંથી આપણે 3 રિમૂવ કરીશું અને જીઆર નંબર સિલેક્ટ કરી અને તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ વિદ્યાર્થીનો રોલ નંબર રીસેટ કરવા પર ક્લિક કરીશું. આ રીતે આપણે જે રીતે ઈચ્છશું તે પ્રમાણે વિદ્યાર્થીઓના રોલ નંબર જનરેટ થઈ જશે.